તો રાજ્યમાં ગરમીમાં આગ લાગવાની ઘટનામાં વધારો થયો છે। સોમવારે દાહોદમાં નિર્માણાધીન એનટીપીસી કંપનીના પ્રોજેક્ટમાં આગની ઝપેટમાં આવી ગયો। ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી શકાયો હતો અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા। તો મહેસાણામાં ગેસ લાઇન લીક થયા આગ લાગી હતી। સાબરમતી ગેસ લાઇનમાં આગ લાગી જેને કાબૂમાં લેવામાં આવી છે। તો સાબરકાંઠાના હિંમતનગરમાં પણ પ્લાસ્ટિકના દાણા બનાવતી ફેક્ટરીમાં મોડી રાત્રે આગ લાગી જેને કાબૂમાં લેવા માટે ભારે જહેમત હાથ ધરવામાં આવી। તો વડોદરાના સન ફાર્મા રોડ પર આવેલા લાકડાના ગોડાઉનમાં મોડી રાત્રે ભીષણ આગ લાગી। પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો। તો આપ જો દાહોદમાં પણ એનટીપીસી કંપનીમાં લાગેલી આગ કાબૂમાં આવી ગઈ છે। એનટીપીસી કંપનીના પ્રોજેક્ટમાં આગ લાગી હતી। ભારે જહેમત બાદ આ આગ પર કાબૂ મેળવાયો છે। આગ લાગવાનું કારણ હજી સુધી બહાર નથી આવ્યું। દાહોદ અને જાલોડની ફાયર વિભાગની ટીમે આગ પર કાબૂ મેળવ્યો છે। 50 જેટલા પાણીના ટેન્કરથી ભીષણ આગને કાબૂમાં લેવાય છે। જેસીબીની મદદથી આગમાં બચેલો સામાન પણ બહાર કઢાયો હતો। તો આપ જુઓ જે દ્રશ્યો બતાવ્યા ભયંકર આગ લાગી હતી અને ત્યારબાદ આ આગને કાબૂમાં લઈ લેવામાં આવી છે। એનટીપીસી કંપનીમાં લાગેલી આગમાં તમામ વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ છે। અંદર રહેલો માન સામાન પણ બળીને ખાખ થઈ ગયો છે। ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો છે। સોલાર પેનલનો આ પ્લાન્ટ હતો અને સંપૂર્ણપણે તમામ જે વસ્તુઓ હતી સાધન સામગ્રી છે તે બળીને ખાખ થઈ ગઈ છે। દાહોદના ભાટીવાડા ખાતે રાત્રિ દરમિયાન ભીષણ આગ લાગી હતી। એનટીપીસીનું આ ગોડાઉન છે। અત્યારે અમે અહીંયા ઊભા છીએ। સોલાર પ્રોજેક્ટનું આ ગોડાઉન હતું જ્યાં રાત્રિ દરમિયાન અજ્ઞાત કારણોસર જે છે તે ગોડાઉનમાં આગ લાગી હતી। અત્યારે પણ આપ જોઈ શકો છો કે જે આગ તો અત્યારે ધીમી ગતિએ લાગી જ રહી છે। ધુમાડા પણ નીકળી રહ્યા છે। અત્યારે ફાયર વિભાગ પણ જે છે તે ઘટના સ્થળે છે। આપ જોઈ શકો છો ફાયર વિભાગના 2 ટેન્કરો અત્યારે ઘટના સ્થળે જ ઊભા છે અને અત્યારે પણ આપ જોઈ શકો છો કે રાત્રિ દરમિયાન જે કહી શકાય કે આગ લાગી હતી। રાત્રે 9 વાગે આ ભીષણ આગ લાગી હતી। આ સોલર પ્રોજેક્ટનું અત્યારે કામ ચાલી રહ્યું હતું। આ એનટીપીસીનું સોલર પ્રોજેક્ટનું જે ગોડાઉન છે તેમાં આગ લાગી હતી। આગ એટલી વિકરાળ હતી કે 3 કિલોમીટર સુધી હવામાં જે છે તે ધુમાડા જોવાઈ રહ્યા હતા। અત્યારે પણ હું કેમેરામેનને કહીશ કે જે આપને દ્રશ્યો બતાવવામાં આવે અત્યારે પણ જે ધીમી ગતિએ જે છે તે આગ લાગી જ રહી છે અને ધુમાડા પણ નીકળી રહ્યા છે। ત્યારે કહી શકાય કે જે આગ લાગી હતી આગનો બનાવ રાત્રિના 9 વાગે બન્યો હતો। ત્યારે દાહોદની જે ફાયર વિભાગની ટીમ જે છે તે ઘટના સ્થળે પહોંચી હતી। એસપી ડીવાયએસપી મામલતદાર સહિતના જે અધિકારીઓ છે તે પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા। જે આ ગોડાઉન છે તેમાં કામ કરી રહેલા 8 જેટલા જે લોકોને જે છે તે રેસ્ક્યુ કર્યા હતા અને 4 જેટલા સુરક્ષા કર્મીઓને પણ રેસ્ક્યુ કર્યા હતા। આ આગ લાગવાના કારણની તપાસ અત્યારે દાહોદ પોલીસ જે છે તે કરી રહી છે। ધ્રુવ ગોસ્વામી, ઝી24 કલાક, દાહોદ। તો મહેસાણામાં ગેસ લાઇનમાં લીકેજ થતા આગ ભભૂકી ઉઠી। મહેસાણાના કડીના છત્રાલ હાઈવે પર આ મોટી ઘટના ઘટી છે। સાબરમતી ગેસ લાઇનમાં મોડી રાત્રે લાગેલી આગ કાબૂમાં આવી છે। કચરાના ઢગલા નીચે હતી સાબરમતી આ ગેસની લાઇન। ફાયર બ્રિગેડ અને સાબરમતી ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચીને આગને કાબૂમાં લીધી છે। તો આપ જુઓ સાબરમતી ગેસ લાઇનમાં મોડી રાત્રે આગની ઘટના સામે આવી હતી। કચરાના ઢગલા નીચેથી આ સાબરમતીની ગેસ લાઇન પસાર થતી હતી। આગ પર કાબૂ મેળવવામાં આવ્યો છે।